ગુજરાતમાં બેવડી ઋતુ. રાજ્યમાં મિશ્ર વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે તાપમાન 35 ડિગ્રીને પાર પહોંચતા લોકો ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. આગામી 7 દિવસ આવી જ સ્થિતિ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. જૂનાગઢ ભવનાથ મેળો. મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે જૂનાગઢના ભવનાથ તળેટીમાં મિની કુંભ મેળાનો પ્રારંભ થયો છે. લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. એસટી નિગમ દ્વારા મુસાફરોની સુવિધા માટે 330 વધારાની બસોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. નેશનલ હાઈવે 56 4 લેન મંજૂરી. કેન્દ્ર સરકારે ગુજરાતમાં રોડ કનેક્ટિવિટી વધારવા માટે નેશનલ હાઈવે 56 ના અપગ્રેડેશન માટે 4583 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. બોડેલી મલોથા સેક્શનને 4 લેન બનાવવામાં આવશે, જે પરિવહનને વેગ આપશે. રેશન કાર્ડમાં મોટો ફેરફાર. રાજ્યમાં અનાજ માટે હવે રેશન કાર્ડને બદલે ડિજિટલ ફૂડ કૂપન સિસ્ટમ અમલી બનવા જઈ રહી છે. લાભાર્થીઓને મોબાઈલ પર કૂપન મળશે, જેના દ્વારા કંટ્રોલની દુકાનેથી અનાજ મેળવી શકાશે. અમદાવાદમાં જુનિયર ટાઇટન્સ. ગુજરાત ટાઇટન્સ દ્વારા આયોજિત જુનિયર ટાઇટન્સની 3જી આવૃત્તિ અમદાવાદમાં સંપન્ન થઈ. આ અભિયાનમાં 5100 વધુ બાળકોએ ભાગ લીધો હતો. ક્રિકેટના માધ્યમથી યુવા પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો આ પ્રયાસ છે. વસ્તી ગણતરી 2027. ભારતમાં 2027ની વસ્તી ગણતરી માટેનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં 20 એપ્રિલથી હાઉસ લિસ્ટિંગની પ્રક્રિયા શરૂ થશે, જે વસ્તી ગણતરીના પ્રથમ તબક્કા તરીકે ઓળખાય છે. સુરત એમએસએમઈ કોન્ક્લેવ. વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે સુરત ખાતે એમએસએમઈ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નાના અને મધ્યમ ઉદ્યોગોના વિકાસ અને નવી ટેકનોલોજીના સ્વીકાર અંગે ચર્ચાઓ કરવામાં આવી રહી છે. કિંજલ દવે વિવાદ. લોકગાયિકા કિંજલ દવેને જ્ઞાતિ બહાર મૂકવાના વિવાદે જોર પકડ્યું છે. સોશિયલ મીડિયા પર ચર્ચાઓ બાદ કિંજલે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે તેઓ હંમેશા પોતાના સમાજ સાથે જોડાયેલા રહેશે. અમદાવાદમાં નશાખોરી પર ત્રાટકતી પોલીસ. નારોલ 4 રસ્તા પાસેથી ડુંગળીની આડમાં લઈ જવાતો 400 કિલો ગાંજો પકડાયો છે. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નળ સરોવર પક્ષી ગણતરી. નળ સરોવરમાં પક્ષી ગણતરી પૂર્ણ થઈ છે. આ વર્ષે 270 પ્રજાતિના 6.42 લાખથી વધુ પક્ષીઓની નોંધણી થઈ છે, જે પર્યાવરણ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર છે. મુંબઈ અમદાવાદ ફ્લાઇટ દુર્ઘટના ટળી. મુંબઈ એરપોર્ટ પર ટેક્સીઇંગ દરમિયાન એર ઇન્ડિયા અને ઇન્ડિગોના વિમાનોના પાંખિયા ટકરાયા હતા. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી અને તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જણાવાયું છે. અમદાવાદમાં ક્રાઇમ સમાચાર. હાથીજણ વિસ્તારમાં અસામાજિક તત્વોએ તીક્ષ્ણ હથિયારો સાથે આતંક મચાવ્યો હતો. હુમલાખોરોએ જાનથી મારી નાખવાનો પ્રયાસ કરતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ઉદયપુર અસારવા વંદે ભારત. અરવલ્લી અને સાબરકાંઠાના લોકો માટે ખુશીના સમાચાર છે. સોમવારથી ઉદયપુર અસારવા વંદે ભારત ટ્રેન શરૂ થવા જઈ રહી છે, જે આ વિસ્તારની કનેક્ટિવિટીમાં મોટો વધારો કરશે. પોલીસ ભરતી વિવાદ. ઈડબ્લ્યુએસ ઉમેદવારો સાથે પોલીસ ભરતીમાં અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે દિનેશ બામણિયાએ સવાલ ઉઠાવ્યા છે. ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાની માંગણી કરવામાં આવી છે. જીરાના ભાવમાં ઉછાળો. માર્કેટયાર્ડમાં જીરાના ભાવ 4242ની આસપાસ પહોંચ્યા છે. ખેડૂતોને સારા ભાવ મળતા ખેતીમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જો કે ભાવમાં વધઘટ ચાલુ છે. પીએમ મોદીની આસામ મુલાકાત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામમાં 5,500 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું. તેમણે ઉત્તર પૂર્વ ભારતની કનેક્ટિવિટી મજબૂત કરવા પર ભાર મૂક્યો અને નવા બ્રિજની ભેટ આપી. નવું પીએમઓ સેવાતીર્થ. વડાપ્રધાને દિલ્હીમાં નવા વડાપ્રધાન કાર્યાલય સેવાતીર્થ પરિસરનું ઉદ્ઘાટન કર્યું. સાઉથ અને નોર્થ બ્લોક હવે યુગે યુગીન ભારત રાષ્ટ્રીય સંગ્રહાલય તરીકે વિકસાવવામાં આવશે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ 2.0. કેન્દ્રીય કેબિનેટે 10,000 કરોડના સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ 2.0ને મંજૂરી આપી છે. આ ફંડ ડીપ ટેક અને નવીન ઉત્પાદન ક્ષેત્રે કામ કરતા સ્ટાર્ટઅપ્સને આર્થિક સહાય પૂરી પાડશે. અર્બન ચેલેન્જ ફંડ. શહેરી ટ્રાન્સફોર્મેશન માટે કેન્દ્ર સરકારે 1 લાખ કરોડના અર્બન ચેલેન્જ ફંડને મંજૂરી આપી છે. આ ભંડોળનો ઉપયોગ શહેરોમાં માળખાગત સુવિધાઓ સુધારવા માટે થશે.
નોઈડા મેટ્રો વિસ્તરણ. નોઈડા સેક્ટર 142 થી બોટનિકલ ગાર્ડન સુધીના 11.56 કિમી લાંબા મેટ્રો કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં 8 એલિવેટેડ સ્ટેશનો હશે જે મુસાફરોને રાહત આપશે. રેલવે ક્લીનિંગ સુધારા. ભારતીય રેલવે હવે ટ્રેનોમાં સતત સફાઈની સિસ્ટમ શરૂ કરવા જઈ રહી છે. આ ઉપરાંત કાર્ગો રિફોર્મ્સનું પણ વિસ્તરણ કરવામાં આવશે. સીબીએસઈની કડક સૂચના. સીબીએસઈ એ શાળાઓને ધોરણ 10 અને 12 ના પ્રેક્ટિકલ માર્ક્સ સમયસર અપલોડ કરવા આદેશ આપ્યો છે. ડેડલાઇન ચૂકનાર શાળાઓને ભારે દંડ ફટકારવામાં આવશે તેવી ચેતવણી અપાઈ છે. એર ઇન્ડિયાને 1 કરોડનો દંડ. વેલિડ એરવર્થીનેસ પરમિટ વગર એરક્રાફ્ટ ઓપરેટ કરવા બદલ એવિએશન રેગ્યુલેટરે એર ઇન્ડિયાને 1 કરોડનો દંડ ફટકાર્યો છે. સુરક્ષા નિયમોના ભંગ બદલ આ કડક કાર્યવાહી કરાઈ છે. દિલ્હીમાં ટ્રાફિક ડાયવર્ઝન. દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ પાસે વિશાળ જાહેર કાર્યક્રમને પગલે ટ્રાફિક પોલીસ દ્વારા મોટા પાયે ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે. વાહન ચાલકોને વૈકલ્પિક રસ્તાઓ વાપરવા સલાહ અપાઈ છે. ભારતના એફટીએ ગેમ ચેન્જર. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ભારતના ન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ એફટીએ દેશની આર્થિક પ્રગતિ માટે ગેમ ચેન્જર સાબિત થશે જેનાથી વૈશ્વિક બજારમાં ભારતની પહોંચ વધશે. કેરળમાં હાથીના દાંતની ચોરી. કેરળના પંગોડે મિલિટરી સ્ટેશનમાંથી 2 કરોડની કિંમતના હાથીના દાંતની ચોરી થઈ હોવાના અહેવાલ છે. આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. મહારાષ્ટ્ર સરકાર ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ માળખું ખરીદશે. શિક્ષણમાં ટેકનોલોજીનો વ્યાપ વધારવા માટે આ નિર્ણય લેવાયો છે. સોના ચાંદીના ભાવમાં વધારો. આંતરરાષ્ટ્રીય બજારની અસરોને કારણે ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. રોકાણકારોમાં આ ભાવવધારાથી ચિંતા ફેલાઈ છે. મુંબઈ મેટ્રો પિલ્લર અકસ્માત. મુંબઈના મુલુંડમાં મેટ્રો પિલ્લરનો સ્લેબ તૂટી પડતા 4 લોકો ઘાયલ થયા છે. એમએમઆરડીએ આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી છે. જિલ્લા પ્રભારી મંત્રીઓની નિમણૂક. ગુજરાત સરકારે નવા જિલ્લા પ્રભારી મંત્રીઓની નિમણૂક કરી છે. હર્ષ સંઘવીને ગાંધીનગર, વડોદરા અને ઋષિકેશ પટેલને અમદાવાદની જવાબદારી સોંપવામાં આવી છે. તામિલનાડુ મહિલા સહાય. સીએમ સ્ટાલિન દ્વારા રાજ્યની 1.31 કરોડ મહિલાઓના ખાતામાં 5,000ની સહાય જમા કરવામાં આવી છે. આ યોજના આર્થિક રીતે નબળા પરિવારો માટે આશીર્વાદરૂપ બની છે. ગૂગલ સર્ચ વિશે રોચક માહિતી. ગૂગલની શરૂઆત 1998માં થઈ હતી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગૂગલ પર પ્રથમ કયા શબ્દ સર્ચ કરવામાં આવ્યા હતા તે અંગેની વિગતો વાયરલ થઈ રહી છે. હાર્દિક પુરીના રાજીનામાની માંગ. વિપક્ષી સાંસદોએ એસટીમ સાથેના કથિત જોડાણના મુદ્દે કેન્દ્રીય મંત્રી હાર્દિક પુરીના રાજીનામાની માંગ સાથે સંસદમાં હોબાળો મચાવ્યો હતો. નેશનલ મ્યુઝિયમ યુગે યુગીન. કેબિનેટે નોર્થ અને સાઉથ બ્લોકને હટાવી ત્યાં યુગે યુગીન ભારત નેશનલ મ્યુઝિયમ બનાવવાની દરખાસ્તને મંજૂરી આપી છે જે ભારતની સાંસ્કૃતિક વિરાસત દર્શાવશે. બાંગ્લાદેશ ચૂંટણી પરિણામ. બાંગ્લાદેશમાં વિરોધ પક્ષ બીએનપી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી છે. વિદ્યાર્થીઓના આંદોલન બાદ યોજાયેલી આ પ્રથમ ચૂંટણીમાં સત્તા પરિવર્તન થયું છે. તારિક રહેમાન બનશે પીએમ. 17 વર્ષના દેશનિકાલ બાદ ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન બાંગ્લાદેશના આગામી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. પીએમ મોદીએ તેમને જીત માટે અભિનંદન પાઠવ્યા છે. ઇમરાન ખાનની એક આંખમાં ખામી. પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાન એક આંખે લગભગ અંધ થઈ ગયા હોવાનો તેમના પુત્ર કાસિમે દાવો કર્યો છે. તેમણે જેલમાં ખરાબ સારવાર માટે પાકિસ્તાન આર્મીને જવાબદાર ઠેરવી છે. યુએનએઆઈ સાયન્ટિફિક પેનલ. સંયુક્ત રાષ્ટ્ર યુએનએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અસરો તપાસવા માટે 40 સભ્યોની સાયન્ટિફિક પેનલની રચનાને મંજૂરી આપી છે જે વૈશ્વિક સ્તરે એઆઈના નિયમો સૂચવશે. મધ્ય પૂર્વમાં તણાવ. ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે અમેરિકાએ તેનું બીજું એરક્રાફ્ટ કેરિયર મધ્ય પૂર્વ તરફ રવાના કર્યું છે. યુદ્ધની સ્થિતિ સર્જાવાની ભીતિ વચ્ચે વૈશ્વિક સ્તરે ચિંતા છે. યુગાન્ડા ખાંડ ઉદ્યોગ. યુગાન્ડા સરકારે શેરડીની ચોરી રોકવા માટે રસ્તા પરના વજન કાંટા બંધ કર્યા છે. આ નિર્ણયથી સ્થાનિક ખેડૂતોને સંગઠિત ચોરીથી મોટી રાહત મળશે.